ધક ધક કરને લગા હા ઓકે તો બ્રધર સુહેલ આપણને જણાવશે પેલો ભૂલે છે પીપરી ઓકે વેરી ગુડ તો સાંભળો સીતારામ માસ્ટર ને સીતારામ માસ્ટર કયા ગામના છે ખબર છે કયા ગામના છે સુબીરના છે મને એવું કે પીપરીના છે હા ઓકે પણ આ પણ ડાક્ટર શું નામ તારું રિયાસ આ તો પીપરી પેરિસ નો છે બરાબર પણ એટલો પ્રાઇસ સેકન્ડ પ્રાઇસ ઓકે એટલે ચાલી પાડી ઓપરેશન માટે તો તમે ઉંમરનો અનુભવ કર્યો હા તો આ ઉંમર તમે છેલ્લે સુધી સાચો કે બધાને ઓકે સિમ્પલ સુંદર એક્શન સોંગ છે આપણે બધા સાથે કરીશું બરાબર ઓકે તો બધા ઉભા થઈ ગયા ચલો સ્ટેજ પર બરાબર થઈ ગયા નહીં થઈ ગયા અહીંયા ક્યાં જણા છે કૃષ્ણ બહાર આવતા રહો વેરી ગુડ હવે બીજા જે બાળો કાનાગામ શાંતિદાતા મુક્તિદાતા બેથલેમ માર્ગ દિવ્યદયા અને નાઝરેથ એસપીટી બરાબર ઉભી છે બધા કે લોક બરાબર પાસે આ કોણ સાથે મારું નહીં આપણો ઇન્ડિયા ઇન્ડિયા કઈ રાજેશ્વર બરાબર સરસ આ બાજુ નાઝરેથ એક વેરી ગુડ દિવ્યદયા સરસ માર્ગ સરસ બેથલેહેમ સરસ ભેગા કર્યા છે એ બદલ ઈશ્વરનો આભાર માનીએ જે પણ શિક્ષકો ફાધરો સિસ્ટરો બ્રધરો અહીંયા હાજર છે એમના માટે પ્રાર્થના કરીએ કે જેને ચા જોઈએ છે તે કાળી ચા
પણ અહીંયા ઉમંગ જોડે જોડાય છે. ઉમંગ એટલે કે તમારા દિલની અંદર એક જાતની આશા છે, આનંદ છે, ઉત્સાહ છે. અને એ ઉત્સાહ આપણે શેના માટે વાપરવાના છીએ? શું લખે છે ઉપર? ધર્મ ઘડતર, શ્રદ્ધા ઘડતર. ઘડતર એટલે જે પ્રકારે માટીનો આકાર આપવાનો છે એવી માટી જોઈએ બરાબર. આપણે એવી માટી બનવાનું છે. જેથી કરીને આપણી સાથે જે ફાધર અશ્વિન આવ્યા છે એમની ટીમ સાથે, અને અહીંના પણ જે આપણે ડાંગમાં કામ કરી રહેલા ફાધરો, બ્રધરો, સિસ્ટરો, આ બધા જે આપણી માણસ છે, જે પ્રભુ ઈસુ, એમનું આપણે જ્યારે સાંભળીએ, એનું આપણે અનુકરણ કરીએ, એમના જેવું જીવન જીવીએ, એમની આજ્ઞાઓ પાળીએ, તો જ આપણા જીવનમાં શું આવે? ઉમંગ. શું આવે? ઉમંગ લાવવા માટે એ માણસ જે એક ભગવાન હતા પણ અને તમને લાગશે કે આપણે કશું શીખ્યા છીએ. બીજો એક અનુભવ થશે. એ અનુભવ હશે કે હું એક ખ્રિસ્તી છોકરો છું, એક ખ્રિસ્તી છોકરી છું, એનું ગૌરવ થશે. આ ઉમંગ શ્રદ્ધા ઘડતર શિબિરને ખુલ્લી મૂકું છું, જાહેર કરું છું. વાહ વાહ. કેપ્ટન, vice captain, team captain, vice team captain. આ વગરની તાલી પડાવું. બરાબર, એટલું પણ ખોટું રાખવાનું. એટલે શું થાય? આપણી પાસે જગ્યા પણ છે, ભવન પણ હોલ છે. બરાબર, બરાબર, અહીંયાથી મોકલી છે એટલે છોકરા ઊભા થશે. તમે રેગ્યુલર બહાર બેસશે કે બીજા ગ્રુપ અહીંયા ઉદ્ધારક ઉદ્ધારક
હવે બધાનું ધ્યાન અહીંયા, બધાનું ધ્યાન અહીંયા. જે પ્રાર્થના આવડતી હોય એ તમારી આગળ બોલે અને તમારે એની આગળ સહી કરી આપવાની. બરાબર? એની આગળ સહી કરી આપવાની. અહીંયા ધ્યાન અહીંયા તમને જે પ્રાર્થનાઓનું લિસ્ટ આપ્યું છે, તમને એ બધી પ્રાર્થનાઓ કેટલી એમાંથી આવડે છે તે તમારે ગ્રુપ લીડર આગળ અને તમારે જે એનિમેટર છે એને આગળ બોલવાનું છે પ્રાર્થના. હવે અમુક લોકો કહેશે કે એમને તો ગુજરાતીમાં નથી આવડતી, ગાંધીમાં આવડે છે. નો પ્રોબ્લેમ, ગાંધીમાં બોલવાનું છે. ઓકે, ગાંધીમાં આવડતું ગુજરાતીમાં બોલવાનું. એટલે તમને પ્રાર્થના આવડવી જોઈએ. ટૂંકમાં કઈ પ્રાર્થના ત્યાં છે એ પ્રમાણે ગ્રુપ એનિમેટર ચેક કરશે. એકબીજાને શીખવાડી પણ શકે. બરાબર? મોટા બાળકો નાના બાળકો શીખવાડી શકે. બરાબર? જેને આવડે છે એ નાનાને શીખવાડી શકે, એવું કરી શકાય. કોની પાસે કાગળ નથી ઉભા થઈ જાઓ. જેની પાસે કાગળ ઉભા થઈ જાઓ. ઉભા ઉભા. છાતી, ઓકે છાતી. અને કા પાછળ કેટલી પ્રાર્થના? 15 પ્રાર્થના કોઈ છે? છાતી અહીં આવો. છાતી નાખી જાઓ. છાતી પ્રાર્થના 15 પ્રાર્થના 15 ઉભા નામ છે રાધેશ્વર. राधेश्वर टीम वेरी गुड. जोरदार ताली राधेश्वर टीम में. वेरी गुड. 12 11 आंखों खोली नाखी. ये बीजाने देखाती नोटी. बराबर? तुमने जे देखाती नती बीजाने देखाती હતી. ખબર પડી ગઈ તમને? બરાબર? જે સંખ્યા તમે જોતા હતા એ બીજા જોતા નહોતા અને જે સંખ્યા બીજા જોતા હતા એ તમે જોતા નહોતા. બરાબર? આપણી શ્રદ્ધાનું આવું છે. બરાબર? જે લોકો જુએ છે એ લોકો કહેવાની કોશિશ કરી રહ્યા છીએ. બરાબર? પણ તમે કહો છો કે નથી. આવું છે આપણી શ્રદ્ધા. હવે અહીંયા જે શિક્ષકો, ફાધરો, બ્રધરો, સિસ્ટરો જે ભેગા થયા છે એ લોકો તમને કહી રહ્યા છે કે જો અહીંયા છે અહીંયા. બરાબર? આપણી શ્રદ્ધા છે,
આખો ઈશ્વર જીવ 20 વત્તા 10 ના 20 વત્તા 5 વત્તા 5 બરાબર 30. તો હવે તમે તમને બતાવો સર શું છે જવાબ શું આવે? ઓકે જેને બોલવું હોય જેને બોલવું હોય એ હાથ ઉપર કરે. મોને જેને બોલવું હોય એ હાથ ઉપર કરે. ઓકે બોલો 30 ઓકે 17 30 50 27 24 17 30 બે બૂટના 20 છે એક જ બૂટ છે ચશ્મા પહેરેલા છે પ્લસ ગ્લવ્સ છે 20 છે 20 પ્લસ 20 પ્લસ 2 42 થાય અહીંયા બૂટ હજુ પહેરેલા છે તમે કરો તો અહીંયા 42 આવે પ્લસ 10 into 2 20 plus 20 40 plus 2 minus ના દો 5 એટલે 47 થાય 47 plus 10 57 into 2 114. આવ્યું હતું. એ દરમિયાન યોસેફ પણ દાવીદના વંશના હોવાથી નાઝરેથથી દાવીદના નગર બેથલેહેમમાં નામ નોંધાવા આવ્યા હતા. તેમનો વિવાહ મરિયમ સાથે થયો હતો અને તે લોકો ત્યાં હતા. તે જ દરમિયાન મરિયમનો પ્રસ્તુતિનો સમય આવી પહોંચ્યો હતો અને ત્યાં નાના ગભાણમાં મરિયમે તેમના પહેલા ઘોડાના પુત્રને જન્મ આપ્યો હતો. નાતાલાની માના ભાવ બહેની આભાર. પાછા દર્શાવવામાં આવ્યા છે. અમે બાળ ઈસુના જન્મના વિષય પર સંવાદ સ્વરૂપે તમારી સમક્ષ નાટક રજૂ કરીએ છીએ. 12 ઓગસ્ટના સમયમાં વસ્તી ગણતરી દરમિયાન યોસેફ અને મરિયમ પણ તેમાં ભાગ લે છે, પરંતુ પાછા ફરતી સમયે મરિયમની પ્રસ્તુતિનો સમય આવે છે. મારી પત્નીનો પ્રસન્નનો સમય આવી ચૂક્યો છે, તો તમારા ઘરમાં થોડી ઘણી જગ્યા હશે તો આપશો? અમારા ઘરમાં જગ્યા નથી. આજે મહેમાન આવે છે, ત્યાંથી જગ્યા ફૂલ છે. જો તમને જગ્યા જોઈશે તો ગભાણમાં જગ્યા છે.
અહીં અમારું નાટક પૂર્ણ થાય છે. આભાર. હા મેં ત્યાં તમે ભેગા થઈ શકો, બરાબર, સાથે આવી શકો, તમે જ્યાં ગોળ કરી શકો અંદર અને પછી તમે આ રમત રમી શકો. બધી રમતો બાઇબલ આધારિત છે, બરાબર, બાઇબલ આધારિત છે. અને અત્યારનું જે સેશન છે એનું નામ છે એક શામ યેસુ કે નામ. શું છે? એક શામ વેરી ગુડ, એક શામ યેસુ કે નામ. અહીંયાથી તમને અલગ અલગ રમતો આપવામાં આવશે અને એ રમતો કેપ્ટનો દ્વારા તમારી સામે ઓકે લાવો. હવે આપેલા છે એ તમારે ચિત્ર જોઈને એ કયો પ્રસંગ છે એ ઓળખવાનો છે અને નીચે ખાલી જગ્યામાં લખવાનો છે. આના માટે તમને મળે છે 3 બધાનો સાથ સહકાર હોવો જોઈએ. જો અહીંયા દુબારે લો કેપ્ટનો. 5 4 3 2 અને 1. ટાઈમ પૂરો. જલ્દી. કોઈનું બાકી છે આપવામાં? ચાલીસ 35 30 20 15 10 9 8 7 6 5 4 3 2 અને एक 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 છે. બસ વેરી ગુડ. નામ કર નહીં તમારું, કરો તો બરાબર છે. તમને એક કાગળ આપવામાં આવશે અને એ કાગળમાં તમારા ગ્રુપના બાળકો દ્વારા પ્રભુ ઈસુનું સુંદર એક ચિત્ર દોરવાનું છે, બરાબર. પ્રભુ ઈસુનું એક સુંદર ચિત્ર દોરવાનું છે. અહીંયા છે, ગમે તે તમે ઉપયોગ કરી શકો, બરાબર. મોબાઈલનો ઉપયોગ કરી શકો, જે પણ કરી શકો. પ્રભુ ઈસુનું સુંદર ચિત્ર દોરવાનું છે અને એના માટે તમને મળે છે 5 મિનિટ આપે છે કાગળ, બરાબર. કાગળ આપે છે, આ ખબર છે? હા. गुलाबी कलर ले काढा फोटो करते अरे भाई देख से नहीं देते ઘણા છોકરાઓ પોતાના ગ્રુપમાંથી આમ તેમ ફરતા દેખાય છે. હરી બાબરો
અને અને વેરી ગુડ, સરસ, બરાબર, અભિનંદન બધા. પૂછો આ સર્જનમાં એટલે આજે શું કહ્યું કે મારા ઉપર પાણી પડે છે, બરાબર, મારા ઉપર પાણી પડે છે ત્યારે શું થાય છે, હું ખોલવાઈ જાઉં છું. સાચી વાત? ઓકે, આગની ઉપર પાણી પડે તો આગ શું થાય છે, ખોલવાઈ જાય. એટલે આગ કે છે આગ કે છે કે હું શક્તિશાળી નથી, પાણી શક્તિશાળી છે. એટલે બધા લોકો પાણીની પાસે આવે. ઓકે, બધા લોકો ક્યાં આવ્યા? પાણીની પાસે. અને પાણીને કહ્યું કે તમે સૌથી શક્તિશાળી વ્યક્તિ છો, કારણ કે જ્યારે બહુ વરસાદ પડે, પાણી ભરાઈ જાય, નદીઓ તૂટી જાય ત્યારે બધું ભેગા થઈ જાય છે. પણ પાણી શું કહે છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ મારી ઉપર પડે છે ત્યારે મારું શું થાય છે, બાષ્પીભવન થાય છે. શું થાય છે? બાષ્પીભવન. એટલે કે આ જે સૂર્ય છે ને એ સૌથી શક્તિશાળી વ્યક્તિ છે કે વસ્તુ છે. એટલે બધા લોકો આ સૂર્યની પાસે આવે છે, આ સૂર્યની પાસે આવે છે અને કહે છે કે તમે શક્તિશાળી છો. સૂર્ય કહે છે હું પણ શક્તિશાળી નથી. એટલે કે જ્યારે હું મારા કિરણો પૃથ્વી ઉપર મોકલું છું, અને જ્યારે મારા કિરણો પૃથ્વી ઉપર મોકલું છું ત્યારે કહે છે કે પેલું વાદળ વચ્ચે આવી જાય છે. શું આવે છે? વાદળ વચ્ચે આવે છે અને કહે છે કે મને શું કરે છે, ઢાંકી દે છે, કે મારા કિરણોને અટકાવી દે છે. એટલે આ વાદળ સૌથી શક્તિશાળીમાં શક્તિશાળી કહી શકાય. એટલે બધા લોકો વાદળની પાસે આવે અને વાદળને કહ્યું કે તમે શક્તિશાળી છો. તો વાદળ કહે છે કે ના, કે હું પણ શક્તિશાળી નહીં. કે જ્યારે પવન આવે છે ને હવા, કે અમને આ બાજુ લઈ જાય, અમને આ બાજુ લઈ જાય. એટલે કે છે કે જે હવા જે છે ને પવન એ શક્તિશાળી કહી શકાય. એટલે બધા લોકો આ હવાની પાસે આવ્યા, પવનની પાસે આવ્યા અને કહ્યું કે તમે સૌથી શક્તિશાળીમાં શક્તિશાળી છો. તો હવા કહે છે કે ના, કે અમે પણ શક્તિશાળી નથી. કે અમે જતા હોઈએ છીએ ત્યારે વચ્ચે પર્વત આવે છે. શું આવે છે? પર્વત. અને કહે છે કે જઈએ છીએ ત્યારે આ પર્વત અમને કાપી નાખે છે. એટલે કે અડધી હવા આ જતી રહે છે, અડધી હવા આ બાજુ જતી રહે છે. એટલે કે આ પર્વત છે એ એટલે શક્તિશાળી કહી શકાય. એટલે બધા લોકો પર્વતની પાસે આવે છે. ઓકે, અને પર્વતને કહે છે કે અમે બધાને પૂછ્યું, પણ બધા કંઈક ને કંઈક રીતે ટુકડા છે, એમનામાં કંઈક ને કંઈક પોતે કંઈક ખામી છે, તમે કહે છે શક્તિશાળી છો. તો પર્વત કહે છે કે ના, તો હું પણ શક્તિશાળી નથી. પેલો માણસ જેસીબી લઈને આવે છે. શું લઈને આવે છે? જેસીબી લઈને તો માણસ આવે છે અને આખો અમે શું કરે છે, તોડી નાખે છે. બરાબર? એટલે કહે છે કે આ માણસ જે છે ને, માણસ એ સૌથી શક્તિશાળી છે. ઓકે, આ માણસ સૌથી શક્તિશાળીમાં શક્તિશાળી કહી શકાય. એટલે બધા લોકો કે જે પણ સર્જન હતું એ બધું માણસની પાસે આવે છે અને માણસને કહે છે કે આ સર્જનમાં ફક્ત તમે જ એવા છો એ શક્તિશાળી છો. માણસ કહે છે ના, હું પણ શક્તિશાળી નથી. પેલું મૃત્યુ આવે છે. શું આવે છે? શું આવે છે? મૃત્યુ આવે છે. બરાબર? અને મને પણ લઈ જાય છે બાર. બરાબર? બરાબર, મને શું કરે છે? લઈ જાય છે. એટલે આ જે મૃત્યુ છે ને એ શક્તિશાળી છે.
એટલે બધા લોકો મૃત્યુની પાસે આવે છે. ઓકે, બધા લોકો ક્યાં આવે છે? મૃત્યુની પાસે આવે છે અને કહે છે કે તમે સૌથી શક્તિશાળીમાં શક્તિશાળી છો આખા સર્જનમાં. મૃત્યુ કહે છે હું શક્તિશાળી હતું. ઓકે, શું કહે છે? હું શક્તિશાળી હતું, પરંતુ એક દિવસે એક વ્યક્તિ મને હરાવીને પાછો સજીવન થાય છે અને એ કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ કોઈ શક્તિશાળી આવી શકતું નથી. અહીંયા ફૂલ સ્ટોપ લાગી જાય છે. શું લાગી જાય છે? ફૂલ સ્ટોપ. શૈલેષભાઈ ઈશ્વરભાઈ, પવાર ઈશ્વરભાઈ પ્રવીણભાઈ, ઇકરમભાઈ વસંતભાઈ, પ્રિનેશભાઈ દિલીપભાઈ, દિલીપભાઈ, પ્રિન્સ, રવિભાઈ રમણભાઈ, શ્રેયસભાઈ પ્રવીણભાઈ, કરીનાબેન અમિતભાઈ, કરીનાબેન અમિતભાઈ, મનીષભાઈ અમૃતભાઈ, મનીષભાઈ तारी जड़ियां जोड़िए तारी जड़ियां जोड़िए जो बनिया
બન્યા ઘેરા કીધા જો લાજ બધા છોડીને જો બન્યા ઘેરા કીધા જો બન્યા ઘેરા કીધા không